તમારે એવું થાય છે પૈસા આવતા પહેલા પૈસા જવાના પ્લાનિંગ ગોઠવાઈ ગયા હોય, બસ તો આ નોર્થ વેસ્ટ, આજે નોર્થ વેસ્ટનો એન્ટ્રન્સ છે ને, આ એનું નિશાની છે. આવવાના હોય 10 લાખ આવે ખરા, પણ એની પહેલા તો ગોઠવાઈ ગયું કે આને આપવાના જ, આને આપવાના જ, આને આપવાના જ. આપણે કેશિયર જેવું, આપણે કેશિયર જેવું કામ કરીએ, અહીંથી આવ્યા ને અહીંયા આપ્યા, એ ટાઈપનું કામ થઈ જાય. એવું જ થઈ રહ્યું છે. યસ, તો એટલે આ એન્ટ્રન્સની ઇફેક્ટ છે આ વસ્તુ. સાઉથ ઈસ્ટ જે કેશ ફ્લોનો ઝોન છે અને ફિમેલ મેમ્બરની હેલ્થ સાથે કનેક્ટેડ ઝોન છે. કેશ ફ્લોનો મતલબ અહીંયા આગળ કટ છે, એનો મતલબ શું? પેમેન્ટ બિઝનેસમાં ફસાય છે, પેમેન્ટ ફસાય છે, બહુ જ ફસાય છે. આ જે એક તો ગેઇન્સ અને બેનિફિટ, અને આ જે અહીંયા આગળ જે કટ થાય છે ને, સાઉથ ઈસ્ટનો ઝોન છે અગ્નિનો. અગ્નિનું કનેક્શન છે કેશ ફ્લો સાથે. કેશ ફ્લો એટલે કઈ રીતે? બે પ્રકારનો. એક તો ભાઈ હું બિઝનેસમાં છું, મતલબ તમે બિઝનેસમાં છો તો તમે કોઈને માલ આપશો, એના તમને પૈસા આવશે, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. કેમ કે ભાઈ પૈસાનું રોલિંગ ફરતું રહે તો આપણો બિઝનેસ સાવ સ્મૂથલી ચાલે. અને કેશ ફ્લો તો કોઈ પણ બિઝનેસમાં જોઈએ. હવે માનો કે કોઈ બિઝનેસમાં નથી, જોબમાં છે, બંને સમજો હસબન્ડ વાઈફ બંને જોબમાં છે, તો એ લોકો માટે કેશ ફ્લો શું? કોઈ ફ્રેન્ડે તમને હેલ્પ કરવા માટે કીધું કે ભાઈ મને થોડી હેલ્પ કરને, લાખ રૂપિયા આપને, હમણાં હું તને પછી આપું છું. તમે તો સારું જોઈને આપી દીધા, પણ આ તમારો અહીંયા કેશ ફ્લોનો ઝોન અટકેલો છે. તમે માંગો ત્યારે તમને ન મળે, પાછા રિકવરી ના થાય પૈસાની. એના માટે કનેક્ટેડ છે આ સાઉથ ઈસ્ટનો ઝોન, અને એ ઝોનમાં કટ આવી છે. હવે જે કિચન છે, અગ્નિ, કિચનનું મેઇન કામ શું છે? અગ્નિ. એ હોવું જોઈએ સાઉથ ઈસ્ટમાં. એટલે જે વસ્તુ જ્યાં હોવી જોઈએ એ છે નહીં, ઉપરથી ત્યાં આગળ કટ છે એટલે ઝોન પણ મળતો નથી. અને જે અગ્નિ અહીંયા હોવી જોઈએ એ તો નથી, એની સાથે ન હોવી જોઈએ ત્યાં આવી ગઈ છે. બરાબર. હમણાં તો આ સમજો કે પહેલા હું જે બોલું છું એ તમારા ઘરમાં કે તમને જે પણ લાઈફમાં કન્સર્ન છે એની સાથે મેચ થાય છે કે નહીં, એ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે. એ મેચ થાય એના પછી રેમેડીઝ ઉપર આપણે જઈ શકીએ. એટલે પહેલા શું છે, કરેક્ટ ડાયગ્નોસ કરવું બહુ જરૂરી છે. હવે હમણાં રિસન્ટલી, બરાબર છે ને બધું ઓકે, આ ઘરનું જે બ્રહ્મસ્થાન છે, ઘરનું બ્રહ્મસ્થાન એટલે આ સેન્ટર પોઈન્ટ. જે તમારું કિચનનું જે ગેસ આવે છે પ્લેટફોર્મ, એ ઘરના બરાબર બ્રહ્મસ્થાનમાં જ આવે છે. હવે ઘરનું બ્રહ્મસ્થાન એટલે શું ખબર છે? હવે મારું બોડી છે, આખું આપણું બોડી છે, તો એની વચ્ચેનો જે પાર્ટ છે સ્ટમક, હા, નાભી એટલે બ્રહ્મ બિંદુ કહેવાય, મેઇન સેન્ટર પોઈન્ટ. પણ એ સ્ટમક આપણું જે છે એ આખો સેન્ટર એરિયા કહેવાય. તો આ જે છે એ આખું ઘરનું સેન્ટર છે. હવે આ જે મેં માર્ક કર્યું છે ને, એ શું કહેવાય? બ્રહ્મસ્થાન કહેવાય આખું. અને આ જે અહીંયા ડોટ, જ્યાં આગળથી બધા જ જે લાઇનિંગ છે એ બધી અહીંયાથી જોઈન્ટ થાય છે, તો આને કહેવાય બ્રહ્મ બિંદુ. હવે તમારા ઘરનું જે કિચન છે, અને કિચનમાં બી ખાસ કરીને જે ગેસની પોઝિશન છે, એ બરાબર અહીંયા બ્રહ્મસ્થાનમાં આવેલી છે. હવે બ્રહ્મસ્થાનની અંદર કોઈ પણ પ્રકારનો ખાડો ન જોઈએ. હવે અત્યારના જમાનામાં તો શું છે, ફ્લેટ સિસ્ટમ છે, એટલે ખાડો કેવી રીતે થાય? અગર જો લિફ્ટ આવી ગઈ તો એને ખાડો કહેવાય. તો એ બ્રહ્મસ્થાનમાં ખાડો ન જોઈએ. બ્રહ્મસ્થાનમાં આગ ન જોઈએ. અગ્નિ એટલે ફાયર. તો આપણા ઘરમાં અહીંયા અગ્નિ આવ્યું છે. બીજા નંબરમાં બ્રહ્મસ્થાન, ત્રીજા નંબરમાં બ્રહ્મસ્થાનની અંદર વોશરૂમ ન હોવું જોઈએ. વોશરૂમ આપણે લખેલી નથી, પણ આ જે ફાયર છે. અને ચોથું હોય અહીંયા આગળ પાણીનો મેજર સ્ત્રોત, એટલે કે પાણીનું કાં તો મોટી ટાંકી આવી જાય, કાં તો પાણી સ્ટોરેજ કરીને રાખતા હોય હેવી, એવું. તો એ ચારમાંથી 3 નથી, આપણે અહીંયા આગળ ગેસ છે. એટલે ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મેજર વાસ્તુ દોષ. હવે આનાથી શું થાય ખબર છે? આપણા કોઈ પણ કામ છે ને સ્મૂથલી થાય નહીં. છેલ્લી ઘડીએ આવીને કામ અટકી જાય. ઘણી બધી વાર આપણે વિચાર્યું હોય કે આ તો બસ હવે થઈ જ ગયું છે, સમજી લેજે, અને છેલ્લી ઘડીએ કંઈક એવા ન્યૂઝ આવે, કંઈ એવો ફોન આવે કે કંઈ બી થાય ને એ કામ અટકી જાય. અને પછી એ પાછું ક્યારે જાય ભગવાન જાણે, એનો ક્યારે નંબર, હા, પછી એનો ક્યારે નંબર આવે ખબર નહીં. એટલે આ જે છે એ મેજર વાસ્તુ દોષની કેટેગરી છે. આ ગેઇન્સ અને બેનિફિટ એ મેજર વાસ્તુ દોષની કેટેગરી છે. હસબન્ડ વાઈફ બંને સૂતા હોય તો બંનેમાંથી કોઈની એકની હેલ્થ બગડે, બહુની કોઈક વાર બેવની પણ બગડે, બંને વસ્તુ થાય. કે આ તો બહુ ખરાબ છે, આ બાજુની હેડ પોઝિશન. પીલો ત્યાં હતા એટલે મેં એ માર્કિંગ કર્યું, પણ હવે તમે મને કીધું તો દેટ ઇઝ ઓકે. એટલે અહીંયા આગળ શું છે, એટલીસ્ટ એમનું હેડ, આ જે નેગેટિવ ઝોન છે એમાંથી બહાર આવી ગયું, અને લેગ્સ એમના અહીંયા આગળ ગયા. હવે જો પગનો દુખાવો ને કઈનું કઈ રહેશે એમને, એના ચડે ને પગનો દુખાવો થોડું. જો આ વેસ્ટેજ ને ડિસ્પોઝલના ઝોનમાં પગની નસ અને ઘૂંટણનો પાર્ટ અને પગનો પાર્ટ અહીંયા આગળ આવી ગયો. હવે માથું અહીંયા આવે તો હેડ રિલેટેડ પ્રોબ્લેમ થાય કે ઓવરઓલ હેલ્થને ખરાબ થાય. હવે હેડ અહીંયા આવી ગયું તો આ જો કેવું છે, આપણે કોઈ બિઝનેસ ડીલ કરતા હોઈએ તો આપણને ડીલ તો સમજો કે કમ્પલસરી કરવાની જ છે, પણ એની અંદર એક ડીલમાં 15 લાખનું નુકસાન છે અને એક ડીલમાં 10 લાખનું નુકસાન છે. આપણી પાસે ચોઈસ કોઈ નથી, ડીલ તો કરવાની જ છે, તો આપણે શું કરશું? ઓછું નુકસાન થાય એવી ડીલ કરશું. તો આ છે ને ઓછા નુકસાન વાળી ડીલ છે. નુકસાન તો છે પણ આ ઓછા નુકસાન વાળી ડીલ છે. આ એ શ્રીનાથજી ભગવાને કંઈક સુજાડ્યું હશે.
તો આ ઓછા નુકસાનવાળી ડીલ છે, આ વધારે નુકસાનવાળી છે. ઠીક. પણ એમની જે સ્લીપિંગ પોઝિશન છે એ અહીંયા આગળ હેડના રીતે ઓકે, પણ આમ ઓવરઓલ થોડી નેગેટિવ છે અને ખરાબ છે, એટલે એ હેલ્થ ઇશ્યુઝ ને એ બધું થાય. અહીંયા આગળ જે હું બીજું જોઉં છું, વેસ્ટમાં અહીંયા આગળ WC છે. વેસ્ટમાં WC, આ વેસ્ટનો જે ઝોન છે એ ગેઇન્સ અને બેનિફિટનો ઝોન છે. WC એક નેગેટિવ એક્ટિવિટી છે, નો ડાઉટ બોડી માટે જરૂરી છે કે બોડીમાંથી વેસ્ટ પણ બહાર નીકળવું જોઈએ, પણ એ વેસ્ટેજની એક્ટિવિટી છે અને થઈ કયા ઝોનમાં થઈ રહી છે, ગેઇન્સ અને બેનિફિટના ઝોનમાં થઈ રહી છે. એટલે અહીંયા આગળ આ વસ્તુ આવવાથી શું થાય, જો ઘરમાં તમે વર્કિંગ છો અત્યારે, તો વર્કિંગ હોય એ વ્યક્તિને એની મહેનત પ્રમાણે એના રિઝલ્ટ ન મળે, જેટલી બી એફર્ટ્સ કરે એ પ્રમાણે રિઝલ્ટ ન મળે. એમ ધાર્યું હોય કે આ બિઝનેસની અંદર અથવા આ ડીલની અંદર મને 10 લાખનો પ્રોફિટ થઈ જશે, પણ 4-5 લાખનો પ્રોફિટ થઈને અટકી જાય, એક્સપેક્ટેડ રિટર્ન્સ ના મળે. આ જે WC હતું ને અહીંયા આગળ વેસ્ટમાં, એ ગેઇન્સ અને બેનિફિટમાં છે. હવે મેં છોકરાઓની બર્થ ડેટ એટલે લીધી, છોકરાઓનું ગેઇન્સ એન્ડ બેનિફિટ એટલે શું, કે એ લોકો જે ભણતા હોય એમાં એ લોકોને ઓછી મહેનતે યાદ રહી જાય, એ લોકોને એક્ઝામમાં સારા રેન્ક આવે, એક્ઝામ ટાઈમે એફર્ટ્સ ઓછા થાય, એક્ઝામ ટાઈમે વાંચેલું ને લખેલું જે રિમેમ્બર કરેલું એ બરાબર યાદ આવે, એ એમનું ગેઇન્સ એન્ડ બેનિફિટ છે. તમે વર્કિંગ છો? હા, એટલે હું સ્કૂલમાં પાર્ટ ટાઈમ ટીચર જોબ કરું. ઓકે, તો હવે તમારું વર્કિંગ શું થયું, એ જોબનું થયું, તો તમારા માટે ગેઇન્સ એન્ડ બેનિફિટ શું, ભાઈ ચલો એમાં કંઈક સારી ઓપોર્ચ્યુનિટી મળી, ઇન્ક્રીમેન્ટ મળી ગયું, એ બધું ગેઇન્સ એન્ડ બેનિફિટ કહેવાય. તો આખા ઘરનું ઓવરઓલ ગેઇન્સ એન્ડ બેનિફિટ જે કંટ્રોલ થાય એ વેસ્ટથી થાય, અને એ જ વેસ્ટની અંદર આવ્યું છે WC. હવે બંને છોકરાઓનું હાયર એજ્યુકેશન આખું બાકી છે, તો એ એંગલથી બી તમારે વિચારવું જોઈએ, પ્લસ તમારું પોતાનું કરિયરનું. લકીલી અહીંયા આગળ મમ્મીની હેડ પોઝિશન ભલે અહીંયા છે, પણ તમારા માટે તમારા અત્યારે તમારા બંનેની પર્સનલ લાઈફને જોઈએ તો બી અને આગળની કેરિયરની સ્ટેબિલિટી જોઈએ તો બી તમારે બંનેએ આ બેડરૂમ યુઝ કરવો જોઈએ. અને એમાં પણ તમારી જે બેડની પોઝિશન છે આ સાઉથ વેસ્ટમાં બિલકુલ ન ચાલે, તમારી અહીંયા આગળથી આમ પોઝિશન હોવી જોઈએ. એટલે વિન્ડો તરફ માથું. વિન્ડો તો અહીંયા છે, સમજો, વિન્ડો નહીં, વોર્ડરોબ છે એ સાઈડમાં હતું. આ બાજુ, હા, બેડ આખો આ બાજુ બનાવવો પડે અને સ્લીપિંગ પોઝિશન અહીંયા આવે. આ કયો ઝોન છે? વેસ્ટ સાઉથ વેસ્ટ. એજ્યુકેશન અને સેવિંગ્સનો ઝોન છે. એજ્યુકેશનના ઝોનમાં બેસીને છોકરાઓ ભણે તો એ લોકોને ભણવાનું બહુ સારી રીતે યાદ રહે, ઓછી મહેનતે યાદ રહે, એક્ઝામ ટાઈમે વાંચેલું બરાબર યાદ આવે, સારા રેન્ક પર પાસ થઈ શકે, અને જો કુંડલીનો સપોર્ટ હોય તો નંબર 1, 2 બી બની શકે. ભણવા માટેનો આ સૌથી સારામાં સારો ઝોન. હવે જો છોકરાઓ અહીંયા આગળ ભણવા બેસતા હોય તો અહીંયા તમારે એમને ભણવા બેસાડવા નહીં. જો ઘરનું મંદિર પરફેક્ટ દિશામાં છે, મંદિરનો કાંઈ મેજર ઇશ્યુ એટલે છે જ નહીં, એકદમ પરફેક્ટ દિશામાં છે તમારું. ઇવન એક વખત માટે આજે કૃષ્ણ ભગવાનની અહીંયા તમે ફોટો રાખ્યો છે, એ બી એક વખત માટે ચલાવો હોય તો ચાલે. બાકી શું છે કે એ થોડોક નોર્થ ઝોનમાં આવે છે. હવે નોર્થનો ઝોન છે ને એ મની અને ઓપોર્ચ્યુનિટીનો ઝોન છે. બિઝનેસમાં આગળ વધવાની ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય, કેરિયરમાં આગળ વધવાની ઓપોર્ચ્યુનિટી, છોકરાઓને ભણવાની ઓપોર્ચ્યુનિટી, આપણે કોઈ પણ પ્રકારનું જીવનમાં આગળ વધવું છે તો એ નોર્થમાંથી થાય. હવે આ પૈસાના ઝોનમાં અને ઓપોર્ચ્યુનિટીના ઝોનમાં અગર આપણે ભગવાનના ફોટા રાખીએ છીએ તો શું થાય, ભગવાનના વિચારો વધારે આવે, કામ કરવાનું મન ઓછું થાય. હવે જો લાઈફ કેવી રીતે ખાલી ભગવાનનું નામ લઈને ચાલવાની નથી, આપણે બેલેન્સ રાખવું પડે. ભગવાનના ટાઈમે ભગવાનને ભજવાવી પડે અને પૈસાના ટાઈમે પૈસા કમાવવી પડે. આ બંને વસ્તુ આપણે કરવી પડે. પણ છતાં બી એકદમ હું એને નેગેટિવમાં નથી ગણતો, એક વખત માટે ઓકે છે. હવે અહીંયા આગળ બ્લુ કલરની કોઈ બી વસ્તુ મૂકી નથી, એ આપણે મૂકીએ ને તો નોર્થનો ઝોન એક્ટિવ થાય. નોર્થ ઝોન એક્ટિવ થાય. જો ઘરમાં ઝોન હોવો એક વાત છે, અને એને એક્ટિવ કરવો, એક્ટિવ કરીએ તો એના બેનિફિટ મળે, બાકી એ તો જે છે એ પડ્યો રહે. એવી રીતે હવે અહીંયા આગળ તમને હું સમજાવું તો જો આ સાઉથ ઈસ્ટ છે, આખો ઝોન ઘરમાં કટ થાય છે. આ જે લાઇનિંગ ડ્રો કરી છે ને, આ વોલ તમારી અહીંયા ને અહીંયા છે, આખો ઝોન ઘરમાં મળતો જ નથી. હવે આ ઝોન છે એનો છે પાવર અને કોન્ફિડન્સનો ઝોન છે, કે હું કોઈ પણ કામ કરી શકીશ કે નહીં કરી શકું, એનો એક કોન્ફિડન્સ હોય, આપણો એક પાવર હોય, બોડીની બી એક ઇમ્યુનિટી હોય, એનો પાવર હોય, એ બધું આની સાથે કનેક્ટેડ છે. આ ઝોનમાં આટલી મોટી કટ છે એટલે ઝોન મળતો જ નથી, ઓલમોસ્ટ મળતો નથી. તો એમાં શું થાય ખબર છે, આપણો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન રહે. ઠીક છે, થશે કે નહીં થાય, વિચારો આવ્યા કરે, હજી એકદમ શ્યોર ન હોઈએ આપણે. બોડીમાં પણ આપણને કંઈકનું કંઈક રિકવરીમાં એમાં ટાઈમ લાગી જાય, કેમ કે પાવર અને કોન્ફિડન્સ. જો હેલ્થમાં બીમારી તો આવે, પણ એમાંથી સારા થવું હોય તો એક તો આપણો પોતાનો બી વિલ પાવર સ્ટ્રોંગ જોઈએ. તો આ બધી જ વસ્તુઓનું કનેક્શન આની સાથે છે. સાઉથનું જે WC છે એ શેનું છે? પીસ અને સક્સેસ. વ્યક્તિને પૈસા લાખો કરોડો કમાય પછી બી સૌથી ઇમ્પોર્ટન્ટ એને જોઈતું શું હોય કમાયા પછી? માનસિક શાંતિ.
માનસિક શાંતિ ન મળે અને પૈસા આવતા હોય તો એવું બી લોકોને પસંદ ન હોય. પૈસા આવે સાથે માનસિક શાંતિ હોય એ સૌથી બેસ્ટ કહેવાય. અને સક્સેસ એટલે કોઈ પણ પ્રકારનું સક્સેસ, કેરિયરમાં, જોબમાં, ભણવામાં, હેલ્થ વાઇઝ બધી રીતે જે બી સક્સેસ, તો અહીંયા આગળ આ બીજું WC છે. એટલે જે આપણે મેન ઘર આપણે જીવનની રિક્વાયરમેન્ટ છે એની અંદર આ WC 1, WC 2, ઘરનું જે બ્રહ્મસ્થાન છે એની અંદર ગેસ, આ 3, આ ઝોન મળતો નથી, 4, અને અહીંયા આગળ આની સ્લીપિંગ પોઝિશન. તમારો જે બેડરૂમ છે આ તમારું ઓકેમાં હું ગણી શકું, એકદમ પાવરફુલ ન ગણી શકાય. સેકન્ડ નંબરમાં છોકરાઓ માટે શું ઇમ્પોર્ટન્ટ હોય, તમે એમની બુક્સ ક્યાં રાખો છો એ ઇમ્પોર્ટન્ટ હોય. એનું સ્ટડી ટેબલ બધાના ઘરમાં ન હોય તો જ્યાં મેજોરિટીલી એ ભણવા બેસતો હોય, એ બંને પોઝિશન છોકરાઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને જ્યારે હાયર એજ્યુકેશન બાકી હોય ત્યારે તો ખાસ. હાયર એજ્યુકેશન ન હોય તો કરિયર હોય, બે જ વસ્તુ હોય છોકરાઓની. એટલે હું ડેટ ઓફ બર્થ ને બધું પહેલા જ લઈ લો કે એક્ઝેક્ટલી શું રિક્વાયરમેન્ટ છે એ ખબર પડે. તો આ બધી છે ને, આ સાઈડ આ બધી જ કટ છે. નોર્થ ઈસ્ટ, આ નોર્થ ઈસ્ટ આવ્યું, પછી આ ઈસ્ટ નોર્થ ઈસ્ટ, આ ઈસ્ટ સાઉથ ઈસ્ટ, આ ઈસ્ટ, મેઇન જગ્યાએ બધી કટ છે, આ બધી જ કટ બધી છે. ઘરની બહાર જાય. બધો જ ઝોન ઘરની બહાર નીકળી ગયો છે, બધી જ કટ જાય છે વસ્તુમાં. આટલી બધી કટ હોય ને એ બી નહીં સારું. અને એમાં બી આ જો મેજર અહીંયા તો આખો ઝોન કટ થયો, સાઉથ ઈસ્ટમાં કટ થયો અને અગ્નિ નથી, સાઉથમાં ઝોન બી કટ છે અને ઉપરથી WC છે. બ્રહ્મસ્થાનમાં આ તો મેં તમને સમજાવ્યું. સાઉથ વેસ્ટ જો લકીલી તમારા ઘરમાં આ જે ખૂણો છે અહીંયા કોઈ પણ જાતની કટ નથી. આ જે છે ને આ ઝોન એટલો મહત્વનો છે તમને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, લોંગ ટર્મ રિલેશનશિપ સ્ટેબિલિટી અને લોંગ ટર્મ કેરિયરમાં સ્ટેબિલિટી આ જ આપવાનું કામ આ ઝોન કરે. હવે તમારે પહેલા નંબરમાં આપણે જોઈએ કેટલું તમારાથી પોસિબલ છે. હમણાં જ આવ્યા છો, ઘર નવું બનાવ્યું છે એટલે વધારે તોડફોડ ને બધું તો કંઈ પોસિબલ નહીં થાય. એમાં આપણે શું રસ્તો કરી શકીએ છીએ, શું રેમેડીઝ કરી શકીએ છીએ, હું તમને સમજાવીશ બધું. પછી આપણે જોઈએ બેડ કેટલો શિફ્ટ થાય છે કે શું છે.